याद आ रही है तेरी याद आ रही है याद आने से तेरे जाने से जान जा रही है याद आ रही है. હા બોલ ભૂરી. અરે હા હા તારી રાહ જોઈને જ ઉભો છું ક્યારનો. તારી રાહમાં ને રાહમાં હું કબર થઈ ગયો. જલ્દી આવ જલ્દી આવ. હા 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 ભાઈઓ બહેનો દીકરીઓ અને રસ્તે રગડતા છોકરાઓ આ હંડાય ને ભૂરાલાલ ના નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે તમારી ભૂરી આવવાની છે હો. હા આ ભૂરો અને ભૂરી આજે તો તમને મોજ મોજ પડી જશે. ગપ્પા મારવા ભૂરા. અરે ગપ્પા નથી મારતો. આજે હોય 100% ભૂરી આવશે. ભગવાનના મંદિરમાં જઈને 3 નારિયેળ વધેરી આવ્યો છું બોલો. મને ભૂરી ઉપર વિશ્વાસ નથી પણ ભગવાન ઉપર વિશ્વાસ છે. એ જરૂરથી મારી ભૂરીને મોકલી આવશે હો. ભૂરી ભૂરી અરે ભૂરા શું થયું? ભૂરા ઓ ભૂરા હા શું થયું? ભૂરી તું હાચે જ આવી? ભૂરી અરે હાચે જ ભૂરી આવી ગઈ. તું આવી ને મને બહુ ગમ્યું હો. સર્ટિફિકેટ આમાં ક્યાં છે? આમાં સર્ટિફિકેટ ક્યાં છે? એ તો ગાય ખાઈ ગઈ બોલો મેડમ. એલા એ ચાર્જર કાચ છે કાચ યાર. બસ કરો સાલાઓ. સ્કેનરની જેમ પૂરેપૂરી સ્કેન કરી કાઢી. આઈ ચૂઝ એન્જિનિયરિંગ બીકોઝ પપ્પા ચૂઝ એન્જિનિયરિંગ. ગુજરાતી ફિલ્મ નવા સબ્જેક્ટ નવી પ્રોડક્શન ટેકનિક સ્ટાઇલના ઉમેરા સાથે બની રહી છે. તેવામાં આસ્થા ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફોડી લઈશું યાર. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં ગુજરાતના અલગ અલગ પ્રાંતના 4 એન્જિનિયર્સના વિદ્યાર્થીઓની સ્ટોરી છે. હમણાં જ આ ફિલ્મનું ટ્રેલર મ્યુઝિકનું લોન્ચિંગ કરાયું હતું. અમારા ગીતો ખૂબ જ સારા છે, એનું મ્યુઝિક બહુ સારું છે, દેન સ્ટારકાસ્ટ પણ અમારી ખૂબ સારી છે. સ્ટોરી એક આખી ડિફરન્ટ સ્ટોરી છે જે ફેમિલીમાં બેસીને તમને જોવી ગમે એવી રીતની આખી સ્ટોરી છે. યંગસ્ટર્સના જે પ્રોબ્લેમ્સ છે, જે કોલેજમાં જઈ રહ્યા છે, કોલેજની અંદર સ્ટડીઝની અંદર એમને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, લવ પ્રોબ્લેમ્સ છે, તો એની અંદર એક એને કેવી રીતે અમારે સોંગ્સની અંદર નરેટ કરવું, તો એ વસ્તુ અમારા માટે એક થોડીક ચેલેન્જ હતું. એ ચેલેન્જને અમે બહુ સારી રીતે પાર પાડ્યું છે. બહુ સારું મજા આવી અમને ફોડી લઈશું યાર કરવામાં. ફર્સ્ટ ઓફ ઓલ અમે ફોડી લઈશું યારનું ટાઇટલ સોંગ જ બનાવ્યું કેમ કે બેઝિકલી ટાઇટલ જો સારું હોય આપણું તો મૂવી એક્ઝેક્ટલી બહુ વધારે હાઈપ પકડે. એટલા માટે અમે ટાઇટલ સોંગમાં બહુ સારી મહેનત કરી. પેલું કે ને કે બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર છે. તમે ટિકિટ લેશો પણ ત્યાં જઈને મનોરંજનમાં કેટલા ફુવારા ફૂટશે ને એ તમને ખબર નથી. પણ સરસ મજાની સ્ટોરી છે, ફેમિલી સાથે બેસીને જોઈ શકાય. સસરાને બહુ સાથે બેસીને મજા માણી શકે એવી સરસ મજાની શુદ્ધ સાત્વિક કોમેડી છે. તો જોવાનું ભૂલતા નહીં. ટિકિટ તો લઈ લો, બાકી બધી ફોડી લઈશું યાર. આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે વિશાલ સોલંકી, અલીશા પ્રજાપતિ, ચિંતન દવે, કૃષ્ણા જોશી, વિવેક પાઠક, નૈતિક દેસાઈ, કોયલ શિવાલે, પ્રશાંત બારોટ, છાયા શુક્લા, જિગ્નેશ મોદી, અનિતા પુસ્વાની. આ ફિલ્મના કર્ણપ્રિય ગીતો ગાયા છે પાર્થિવ ગોહિલ, પાર્થ ગોહિલ, પાર્થ ઓઝા અને ઐશ્વર્યા મજમુદારે. ફોડી લઈશું યારનું મ્યુઝિક રિલીઝ કર્યું છે મ્યુઝિક કંપની રેડ જીબીને. એમાં ઐશ્વર્યા મજમુદાર, પાર્થ ગોહિલ અને પાર્થ બહુ જ સુંદર ગાયું છે. પાર્થે ખૂબ સુંદર લખ્યું પણ છે. તો ખૂબ આનંદ છે કે આજે આ સરસ સંગીતમાં આપણા અમદાવાદીઓથી આપણા જ આ એરિયાના બધા લોકોએ સરસ પ્રોડક્શન કર્યું છે અને આખી દુનિયાના કોઈ પણ વિભાગમાં આ સંગીત પહોંચાડવાનું કામ અમારું છે રેડ રિબનનું. એમાં જે લવ સ્ટોરી જઈ રહી છે એ બહુ જ સરસ રીતે બતાવેલી છે. તો અમને લાગ્યું કે ના કંઈક આવું કરવું જોઈએ. ગુજરાતમાં હજી આટલું બધું આગળ આવી રહ્યું છે, ગુજરાતમાં બી ઘણી બધી ફિલ્મો આવી રહી છે ગુજરાતી, તો અમે બી વિચાર્યું કે આપણે બી એક સ્ટેપ આગળ કરીએ થોડું. તો અમે પછી આગળ પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું અને અત્યારે ટોટલ કામ પતી ગયું છે. જેમ કે આજના છોકરાઓ કોલેજમાં જે કરતા હોય છે રિયલમાં, બીકોઝ અમારા સર કેવું છે કે કોલેજના પ્રોફેસર છે, તો એમને ખબર છે કે કોલેજમાં છોકરાઓ શું કરતા હોય. તો એક્ઝેક્ટલી જે કોલેજમાં અત્યારે ચાલી રહ્યું છે એ જ રીતનું વાતાવરણ આખું અમે મૂવીમાં કન્વર્ટ કર્યું છે
અને પ્લસ લવ સ્ટોરી બી એકદમ સરસ રીતે એમાં દર્શાવી ના સપોર્ટથી અને અમારા ટોટલ એન્ટાયર ક્રૂ ટીમના મેમ્બર સપોર્ટથી અમે આ મૂવી પ્રોજેક્ટ સક્સેસ કરવા જઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર છે નિશાન શાહ, હર્ષ પટેલ, રાજ વૈષ્ણવ. ફિલ્મનું સંગીત આપ્યું છે મનીષ ભાનુશાળીએ. નવી ગુજરાતી ફિલ્મોના દોરમાં આ ફિલ્મ કંઈક વિશેષ રહે તેવી આશા કરીએ. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ હિરાણી, અમદાવાદ. એ ભૂરા તને ખબર પડી? તું કે તો ખબર પડે ને પૂરી. અરે ઓલા કરશન કાકાએ બેંકમાં જઈને બૂમ પાડી. હે કરશન કાકા બેંકમાં જઈને બૂમ પાડી? હા, એવું કીધું કે આ લાલ રબરથી બાંધેલું નોટોનું બંડલ કોનું છે? હે હા. હા એ લાલ રબર થી બાંધેલું નોટોનું બંડલ કોનું છે એવું કીધું કરશન કાકાએ બેંકમાં. પછી હું થયું? બધાએ હાથ ઊંચો કર્યો. અલ્યા પૂરી હું હોત ને તો હું હાથ ઊંચો કરત હો. મારે નોટ જોઈએ છે. પણ એ નોટ હતી જ નહીં, હે ખાલી એકલું રબર જ મળ્યું હતું. આ તો કરશન કાકાએ ભારે કર્યો, બધાને ઉલ્લુ બનાયા. અરે બધાએ થઈને કાકાને ત્યાં ધીબડી નાખ્યા. આહાહા, તો કાકા કરશન કાકા ટીબેડાઈ ગયા હે.